છોટાઉદેપુરના એકલાબારા ખાતે એક ખેતરમાં પડેલી શાળા પ્રવહોત્સવમાં આદિજાતિ દીકરીઓને આપવામાં આવતી સાયકલ સડેલી હાલતમાં જોવા મળી આવી છે, જેને લઈને વહીવટીતંત્રના વહીવટો ઉપર સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે એકલાબારા ખાતે એક ખેતરમાં ખુલ્લામાં 1000 જેટલી સાયકલો 1 વર્ષથી કાટ ખાતી હાલતમાં પડી રહી છે। ગુજરાત સરકાર દ્વારા આદિવાસી દીકરીઓ અભ્યાસ માટે શાળા જાય તે માટે પ્રવહોત્સવ દરમિયાન સાયકલ આપવામાં આવે છે, પરંતુ સરકારના આદિજાતિ વિભાગના અનગઢ વહીવટના કારણે દીકરીઓને આપવાની 1000 જેટલી સાયકલ એકલબારાના ખેતરમાં કાટ ખાઈ રહી છે। તો વર્ષ 2023ના પ્રવહોત્સવમાં આપવાની સાયકલોનું હજી સુધી વિતરણ કરવામાં ન આવતા બાળકીઓ સાયકલથી વંચિત રહેવા પામી છે। તો જનતાના પરસેવાના અને સરકારની તિજોરીના રૂપિયા કાટ ખાઈ રહ્યા છે। તો એક બાજુ સરકાર બેટી પઢાઓ બેટો બચાવો અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને બીજી બાજુ સરકારની સરસ્વતી સાદરા યોજનાના લીલા ઉડાડતી સાયકલો કાટ ખાઈ રહેલી પડી રહેતા સરકારના વહીવટીતંત્રના અનગઢ વહીવટ ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।